આજકાલ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેકના પેશન્ટ આટલા બધા કેમ વધી ગયા છે? આનું મુખ્ય કારણ છે આપણું રોજનું રિફાઇન્ડ ઓઇલ. તો તમે ક્યારે વિચાર્યું છે કે ફેક્ટરીમાં બનતા આ તેલને એકદમ સાફ, પારદર્શક અને વાસ વગરનું બનાવવા માટે કઈ કેમિકલ પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે? હેક્ઝેન જેવા હાર્ડ કેમિકલ્સ, હાઈ ટેમ્પરેચર અને બ્લીચિંગ પ્રક્રિયાની મદદથી આ તેલને એકદમ પારદર્શક બનાવવામાં આવે છે અને તેમાંથી બધા પોષક તત્વો નાશ પામે છે અને છેલ્લે વધે છે એક ચીકણો પદાર્થ. જ્યારે આવું તેલ રોજ પેટમાં જાય ત્યારે તે નસોમાં બ્લોકેજ અને સોજા ઉત્પન્ન કરે. તો રસ્તો શું છે? શું આપણે તેલ ખાવાનું છોડી દઈએ? હા, તેલ જરૂરી છે, પરંતુ રિફાઇન્ડ નહીં, પરંપરાગત ઓઇલ. તમારી રસોઈમાં આ બદલાવ કરી જુઓ. કોલ્ડ પ્રોસેસ તેલ અપનાવો, જે પરંપરાગત શુદ્ધ ઘાણીથી બનાવવામાં આવેલું છે, જેમાં કુદરતી પોષક તત્વો અને સુગંધ જળવાઈ રહે. ગુજરાતી કે ભારતીય રસોઈ માટે બેસ્ટ એવું શુદ્ધ સિંગ તેલ, તલનું તેલ અથવા નાળિયેરનું તેલ એ તમારા પ્રદેશ મુજબ યુઝ કરો. રસોઈ માટે ક્યારેય હાઈ હીટ રિફાઇન્ડ તેલનો આગ્રહ ન રાખો. આ નાનો ફેરફાર કરી જુઓ, તમારું સ્વાસ્થ્ય બદલાઈ જશે. અને વિડીયો ગમ્યો હોય તો તમારા પરિવારજનોને શેર કરો. તમે ઘરમાં કયું તેલ વાપરો છો? કોમેન્ટમાં જણાવો.